મારું નામ ચૌહાણ નિરંજના છે. હું સાણંદ બ્રાન્ચથી આવું છું. અહીંયા શૈલેષભાઈને એમ છે કે હું બોલું એટલે નિરંજનાભાઈને લોંગ લાગે એટલે મારે થોડું શોર્ટમાં પતાવવું પડશે. ગાંધીનગરમાં આટલી સારી સંખ્યામાં જિગ્નેશભાઈની ટીમ કામ કરે છે અને સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તો સારું લાગ્યું. હું આજે મારી જર્ની કહીશ. હું સાણંદ જીઆઈડીસી કંપની ટાઈઅપ છે એની હોસ્ટેલ મેનેજરની પોસ્ટમાં જોબ કરતી હતી. મેં ત્યાં 12 વર્ષ જોબ કરી. 12 વર્ષ જોબ કરતી હતી અને મેં મારા મેરેજ પછી મારા હસબન્ડને મને કીટ આપી. મને કહે છે ગુડી એક કામ કર ને આ કીટ તું લઈ લે. પેલા લાલજીભાઈ મને કહે કરે છે કે ભાભીને આપો ને આ કામ કરે એમ. એટલે મેં કહ્યું સારું, આપણે તો હસબન્ડ કહે એટલે સારું જ કેવું પડે. મેં કહું સારું. પછી લઈને 2 દિવસ મૂકી રાખી. મેં કહું ખોલી જોવા તો જાય એમ. ખોલીને જોયું. પછી સારું 1 મહિનામાં 20,000ના ખાતા બી તો કરી દીધા. 20,000 રિકરિંગ બી ભરી દીધું. પણ સારું 20,000 ભર્યા પછી બીજા ત્રીજા દિવસે મને મગજમાં આવ્યું રાત્રે સુતા સુતા કે યાર 20,000 ભરી દીધા, હવે તો દર મહિને 20,000 લઈને આપવાના અને મંડળી ઉઠી જશે તો હું શું કરીશ? આપણે ભરોસો નહીં ભાઈ, પૈસા લઈને જતા રહે તો આપણે શું કરવાનું? એટલે પછી તો મેં તો બહુ ધ્યાન ના આપ્યું. પણ પછી એવું વિચાર્યું કંઈ નહીં, હવે એકવાર ભરી દીધા છે અને હું કોઈને એમ કહું ભાઈ હવે હું આમાં કામ નથી કરતી, એમાં મારી વેલ્યુ ડાઉન થાય. મેં કહું ભાઈ હવે માર્કેટમાં પડ્યા છે તો પડી જઈએ એમ. એટલે 20,000નું રિકરિંગ મેં 4 વર્ષ 2019 1 જાન્યુઆરી 2019માં મેં કીટ લીધેલી અને 2023 સુધી મેં 20,000નું જ રિકરિંગ રાખ્યું. આ રજનીકાંતભાઈ અને કૈલાસભાઈની ઓફિસે મારું રિકરિંગ ભરવા જતી. એટલે હું કેટલા વાગે જાઉં ખબર છે? 8 વાગે. રાત્રે 8 વાગે ફોન કરું, ભાઈ ઓફિસ ખોલો ને હું રિકરિંગ ભરીશ. અને દાદાગીરી જવાનું એવું જ પડશે ના કેમ લો. અને એ લોકો મારું રિકરિંગ એટલું એ ઓફિસ સ્પેશિયલ બંધ ગઈ તો ખોલીને બી લઈ લેતા. પછી 4 વર્ષ પછી મારી ઓફિસમાં જ્યાં હું જોબ કરતી હતી ત્યાં મારા ત્યાં એક સિક્યુરિટી આવતા અને અમારે મારી એજના હતા એટલે અમારે બહુ ક્લોઝ. આપણે એવું સિક્યુરિટી માનવા નહીં હો, આપણા લેવલના જ છે બધા. આપણે લીડર હોય કે અપ હોય ડાઉન હોય, આપણે આપણા લેવલમાં જ રાખવાના. એટલે અમે લંચમાં સાથે બેસીએ અને સડનલી અને અમારા હોસ્ટેલ વોર્ડનનો ફોન આવ્યો કે તારે ભાઈ કાલેથી આવવાનું નથી કંપનીમાંથી. એકચ્યુઅલી એવું હતું એ પ્રેગ્નેન્ટ હતી અને અમારી હોસ્ટેલમાં ફર્સ્ટ ફ્લોરથી લઈ અને 5th ફ્લોર સુધી લિફ્ટની સુવિધા નથી, ચાલતા જવાનું. એટલે એપલી વોર્ડન નહીં ને થોડી એમ કે આપણે કહેતા વિચિત્ર એ વાત હતા. તો એને સડનલી ના પાડી દીધી અને એના 2 દિવસ પહેલાં એણે ઇકો કાર લીધેલી એના હસબન્ડ માટે. તો સારું ટેન્શન આવી ગયું. મને તો ફોન આવ્યો, મને કે મેડમ આવો ને જલ્દી એક પ્રોબ્લેમ થયો છે. મેં તો શું થયું? તો કે છે મેડમ મેં તો ગાડી લીધી છે, એનો 18,000 સેલેરી હતી. તો કે છે મેં તો સેલેરીના બેઝ ઉપર મેં ગાડી લીધી કે હું મારા સેલેરીથી હપ્તા ભરી દઈશ. તો હવે તો મને મેડમ ના પાડે છે ભાઈ કાલથી તમારે રિઝાઇન લેટર આપી દેવાનો છે, જોબ પર આવવાનું નથી. એટલે મેં કીધું સારું તો ઘણો પ્રોબ્લેમ. મને બી આમ થોડું અંદરથી પેલું ફીલ થયું એમ. તો મેં કીધું કંઈ નહીં ચિંતા ના કર, એક રસ્તો તને બતાવું. હું તો નથી કરતી, મને ભરોસો નથી. મેં નેગેટિવથી જ શરૂઆત કરી હતી કે ભાઈ મને ભરોસો નથી, હું કામ નથી કરતી, પણ એ રસ્તો તને બતાવું તારે કરવું હોય તો. કે કંઈ વાંધો નહીં મેડમ, તમે જેમાં હશો એમાં હું કામ કરીશ એમ. મેં કીધું સારું. 5 વાગે મેં જોબથી છૂટીને કૈલાસભાઈની ઓફિસ સીધા પહોંચી ગયા. પછી કૈલાસભાઈને કીધું મેં કહું બેન આ બેનને સમજાવો મારા હાથની એજન્ટ બનાવી દો. તો કહે છે કે સારું. તો પછી એને સમજાવી એ બેન તો કીટ લઈ ગયા. કીટ લઈને ઘરે લઈ જઈને બીજા દિવસે સાંજે મને ફોન આવ્યો, મેડમ મારે 88,000નું કલેક્શન થઈ ગયું. અને 1 ડેમાં 88,000નું કલેક્શન કર્યું. અને કે મેડમ હવે તમે ફરીથી આપણે ફટાફટ આપણે પેમેન્ટ ભરી દઈએ. મેં ઓકે. અમે તો ગયા 88,000નું પેમેન્ટ ભર્યું અને એ વખતે આરાધનામાં ગોલ્ડની સ્કીમ ફર્સ્ટ નંબરમાં મેં લીધી હતી. તો એ વખતે એમ હતું 50,000ના અકાઉન્ટ ઓપન કરાવો તમારા એજન્ટથી તો ગોલ્ડની ચેન હતી ગિફ્ટમાં. અને એ મેં અને મારા એજન્ટે સાથે લીધી હતી આરાધનામાંથી. પછી એણે આવું 88,000નું કર્યું એટલે આપણને સીધો અડધો ભાગ મળી જાય. એટલે આપણને લાલચ આવી ગઈ. સારું મેં તો નેગેટિવથી સમજાયું અને તોય આટલો પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો તો હું કેમ ના કરું. મેં 1.5 વર્ષ પહેલા કામ ચાલુ કર્યું હતું, અત્યારે 70-60 પ્લસ થઈ ગયું છે મારું. મેં અધિકાર ગાડી આપી લઈ લીધા. તો કોઈ ટેન્શન એવું ના રાખો કે મંડળી ઉઠી જશે. આજે હું પસ્તાવું છું કે આજે હું ડેપ્યુટીના લેવલે હોત અગર જો મેં પહેલાં ધ્યાન આપ્યું હોત તો તમે પણ આપો અને સારી રીતે કામ કરો. જિગ્નેશભાઈ અહીંના તમારા ગાંધીનગરના એમાંથી પણ મને રઘુભાઈ
આ કેમ આવું કે છે? રઘુ રોકડા. એ મારો ભાઈ છે એટલે હું એને એ રીતે બોલાવું છું. અને એ ભલે મારી ડાઉન લાઈનમાં હોય, એણે એટલું કામ કર્યું છે, અત્યારે મારાથી અપ છે, પણ મને રિસ્પેક્ટ કરે છે. કેમ? કેમ કે ભાઈ હું લીડર છું. એટલે તમારે પણ બધાને તમારા લીડરની રિસ્પેક્ટ કરવી જોઈએ અને સારી રીતે આગળ વધો તેવી શુભેચ્છાઓ સાથે. થેન્ક યુ.